જય સરદાર, જય સરદાર. આવી રીતે નો હાલ. એકવાર મીડિયાનો કેમેરો આમ પાછળ કરો ને બે હાથ ઊંચા કરીને આપણી કચકચાવીને મુઠ્ઠી અને કોઈના મનમાં રાતે પટેલિયાની બેન દીકરીને છેડતી કરવાનો વિચાર ન આવે ને એવી તાકાતથી જય સરદાર બોલવાનું છે. જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે જે આપણે વિષયને લઈને એકત્રિત થયા છે એ વિષયમાં મારે બે ત્રણ પ્રકાશ પાડવા છે. મિત્રો, પાટીદાર સમાજ હંમેશાને માટે નવું સ્વીકારવા માટે તૈયાર હોય છે અને નવું સ્વીકારવામાં સારું સ્વીકારવામાં એ ક્યારે ખોટું સ્વીકારવા માંડે છે, ક્યારે ખોટા રસ્તે જવા માંડે છે એનું એને ધ્યાન રહેતું નથી. પરંતુ આ સમાજ હંમેશા માટે પ્રગતિશીલ સમાજ છે, નવું સ્વીકારતો સમાજ છે. ગુજરાતની અંદર હોય કે દેશની અંદર હોય કે દુનિયાની અંદર હોય, જે કોઈ નવી વાત હોય, સારી વાત હોય, એનો પ્રથમ ઉપયોગ એ આ પાટીદાર સમાજે કર્યો છે. જેમ કે સૌરાષ્ટ્રમાં મગફળી લાવનાર આ પાટીદાર સમાજ હતો. આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, નળિયાનો ઉદ્યોગ હોય, ઘડિયાળનો ઉદ્યોગ હોય કે અન્ય કોઈ પણ ઉદ્યોગ હોય, એની અંદર આ પાટીદાર સમાજે ડંકો બજાવ્યો છે. પરંતુ સાથે સાથે કમનસીબી એ છે કે આપણે હારા નહારાનું ભાન રહેતું નથી. આ પ્રી વેડિંગ નામનું દૂષણ આપણે સ્વીકારી લીધું. પછી ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું. બેડરૂમના દ્રશ્યો મા બાપની હાજરીમાં આપણે જોતા થઈ ગયા અને સમાજના અમુક આગેવાનોએ ટકોર કરી આ સમાજે એ વાત સ્વીકારી લીધી. મોટા ભાગના સમાજોમાં પ્રી વેડિંગ બંધ થઈ ગયું અને જ્યાં ચાલુ છે ત્યાં આપણી સંસ્કૃતિ મુજબનું પ્રી વેડિંગ થાય છે કે ગાયો દોતા હોય, બળદગાડું હાલતું હોય, વાડીએ જતા હોય, છાશ કરતા હોય. આ પ્રકારનું પ્રી વેડિંગ આપણે કરવા માંડ્યા. આ આપણા સમાજની સમજદારી છે. જેટલું ઝડપથી આપણે સ્વીકારીએ છીએ અને ખબર પડે કે આ ખોટું છે એટલે એટલી જ ઝડપથી આપણે એનો ત્યાગ પણ કરીએ છીએ. આ સમાજનો પ્લસ પોઈન્ટ છે. આ ઉદ્યોગપતિઓને ખબર છે આપણે કોર્નોકાર્પસ નામનું ઝાડવું લાવીને વાવી દીધા. પછી 2 મારે ખબર પડી કે આ તો એની મને નુકસાન કરે છે પર્યાવરણને, તો રાતોરાત કાઢી નાખ્યા. એમ આ સમાજ ભૂલમાં સ્વીકારી લે કોઈ વાત, પરંતુ એને ટ્યુબલાઇટ થાય આવા આગેવાનો જ્યારે ઝાટકો આપે ત્યારે તરત સારી વાત સ્વીકારી લે છે. આ દાંડિયા નામનું દૂષણ, હું એને ડિસ્કો દાંડિયા ક્લાસ કહું છું. એ ગરબા ક્લાસીસ નથી, એ તો છાત્રાલયમાં ગરબા ક્લાસીસ થવાના છે. બાકી ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે. આ ડિસ્કો દાંડિયા ક્લાસીસની અંદર હ્યુમન સાયકોલોજી મુજબ તમે માધુરી દીક્ષિતને વાંદરાને એક રૂમમાં પૂરી દો ને તો એને વાંદરાને માધુરી દીક્ષિત આરે પ્રેમ થઈ જાય. તો આપણે તો માણસ છીએ. વલ્ગર ગીતો વાગતા હોય, હિન્દી પિક્ચરના સોંગ વાગતા હોય, લવ પ્રેમના ડિસ્કો હાલતા હોય અને વલ્ગર સ્ટાઇલથી આપણને કોઈ ગરબા શીખડાવતું હોય તો હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે 20 દિવસ સુધી રાતે 10 વાગે હુઈ જાઓ તો તમને ટેવ પડી જાય 10 વાગે હુવાની. અને હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે 5 વાગે ઉઠવાની ટેવ પાડો તો 21મા દિવસે તમે ઓટોમેટિક 5 વાગે ઉઠી જાઓ. તો આમાં દીકરીઓનો વાંક નથી. જ્યાં જ્યાં ભૂલ થઈ છે ત્યાં માત્ર દીકરીઓનો વાંક નથી. એટલે એને 100% આપણે દોષિત પણ નથી કરતા. પરિસ્થિતિ, સમય, સંજોગો જે નિર્માણ થયું છે 90 દિવસ સુધી, એના કારણે આપણી બેન દીકરીઓ આવા લફંગાઓ, આવા લુચ્ચાઓ, આવા રોમિયો, આવા આવારા તત્વો, આવા વ્યસનીઓના જાળમાં ફસાય છે મિત્રો. અને આખું સ્કેન્ડલ ચાલે છે પટેલોની છોકરીઓને અને ભાઈઓને ફસાવાનું. એનું કારણ એ છે કે એને બ્લેકમેલ કરી અને એની પાસે પૈસા પડાવવા થાય. એ પ્રેમ છે જ નહીં મિત્રો. આખું ષડયંત્ર મોરબીની અંદર અને ગુજરાતની અંદર આવા આવારા તત્વો ચલાવે છે. હું એમ કહેતો જ નથી કે બધા જ દાંડિયા ક્લાસીસ વાળા ખરાબ છે, બધા જ શીખડાવવા વાળા ખરાબ છે. પરંતુ અહીંયા તો 90 દિવસ સુધી ટાઈમ ટુ ટાઈમ ફિલ્ડિંગ તમારી પાછળ જે ભરે છે ને એ આવારા તત્વો તો ચોક્કસ મેલી મુરાદથી તમારી પાછળ આવે છે. આપણે એવું વાતાવરણ શું કામ આપીએ? આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ શું કામ કરીએ કે જેથી કરીને આપણે પછી ભૈસાબ કહેવું પડે? હું છાતી ઠોકીને કહું છું, જેમ મેં વ્યાજવટામાં કીધું હતું કે એક ગામ એવું બાકી નથી કે જેમાં 5 છોકરાએ વ્યાજવટામાં ઘર બાર વેચાનો હોય કે ખેતરનો વેચા હોય.
10 જણા, આવું એક ગામ, એક તળું, જેને આપણે કઈ કુટુંબનું મોટું તળું, એવું તળું નહીં હોય કે જેમાં 1-2 છોકરાઓ આ વ્યાજવટામાં ફસાણા ન હોય અને એને જમીન કે મકાન વેચવા ન પડ્યા હોય. એવી રીતે હું ચેલેન્જ સાથે સભાનતાથી આ મિટિંગમાં કહું છું કે એક ગામ એવું નહીં હોય કે એક મોટી એવી સોસાયટી નહીં હોય કે જેમાં આપણી કોઈ બેન દીકરીનો શિકાર ન બની હોય. પરંતુ આપણે મર્યાદામાં માનતો સમાજ છીએ, આબરૂમાં માનતો સમાજ છીએ, અને કોણ જાણે કેવડી પાઘડી આબરૂ નામની આપણે જ પહેરાવી દીધી છે કે ગમે તે વાત હોય આબરૂ જશે, આબરૂ જશે. ઘણા મિત્રો મને કહે કે મનોજભાઈ મારી આબરૂ જાય, મેં તું કરે શું કે પાનનો ગલ્લો હલાવું છું, ચાની કેટલી હલાવું છું, દાબેલીની લારી હલાવું છું. અરે ભલા માણા, તારા ઘર ઉપર આવી ગયું ને તું આબરૂની વાત કરેશ? એમ કે હું મને બીક લાગે છે ને મારી ફાટે છે આ લુખા વામે, એ કહેવાની તૈયારી હોવી જોઈએ મેં કીધું. અને અમે તમારી જોડે છે. હું તમને આ સમાજને અહીંથી આહવાન કરું છું, કોઈ ચમરબંધીનો દીકરો આ વિસ્તારમાં નથી. જેની મોસે લીંબુ લટકતા હોય ને એને કહી દેજો કે અમે આવવા તૈયાર છીએ, લડવા તૈયાર છે. આખી ફોજ છે. અને જે મિત્રો રાતે 400-500 બાઇક લઈને આવ્યા હતા ને બધા આ દાંડિયા બંધ કરાવવા, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમારા કારણે આજે આ કાર્યક્રમ થયો છે. એમાં બધાના નામ લેવાની મારે જરૂર નથી, પણ જે મિત્રો એક આહવાને રાત્રે બાઇક કાર લઈ અને 1 વાગ્યા સુધી આ દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા માટે નીકળ્યા હતા ને, એ બધાનો ફરીથી હું આ સ્ટેજ ઉપરથી આભાર માનું છું. મિત્રો, ડરવાની જરૂર નથી. અહીંયા આપણા સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, આગેવાનો, નેતાઓ બધા જ પક્ષના બેઠા છે. ત્યારે હું આહવાન કરું છું, આ સમાજને કાંઈ જરૂર નથી, માત્ર ને માત્ર હિંમતની જરૂર છે ને એના બજારમાં ક્યાંય ઇન્જેક્શન મળતા નથી. માત્ર ને માત્ર નિડરતાની જરૂર છે તમારે. માત્ર ને માત્ર તમારા મનમાં જેટલી સમસ્યાઓ ઘર કરી ગઈ છે ને, ડર કરી ગયો છે ને, એની પાછળ કોઈ જવાબદાર હોય તો તમે પોતે છો. મેં એવા કેટલાય લોકોને જોયા છે કે વ્યાજવટાની અરજી કરીને એકલો મોકલી તો અડધેથી પાછો આવતો રહીએ, ગોતવા જવો પડે, અમારે ભેગા મોકલવા પડે અમારા મિત્રોને. અને પછી એ જ માણસ એટલો નિડર થઈ જાય. અમારો વિનાયક મેરજા અહીંયા હોય તો ડરી ડરીને 8 મહિના ભાગી ગયો ગામ મૂકીને, અને હવે પોલીસ સ્ટેશનમાં 24 કલાક પડ્યો રહે છે. માત્ર જરૂર આ સમાજને હનુમાનની જેમ યાદ કરાવવાની છે કે તમે કોના વંશજ છો, તમારી પાછળ કોનું પીઠબળ છે. હું આ સ્ટેજ ઉપરથી તમને જાહેરમાં કહું છું મિત્રો કે તમારી પાછળ આગેવાનો સહિત પાટીદાર યુવા સેવા સંઘના 17,000 કાર્યકર્તાનું પીઠબળ છે તમારી પાછળ. રાત્રે 2 વાગે તમે ફોન કરજો, અને જેને જેને ફોન કર્યા છે એને ખબર છે કે રાતે ફોન ઉપડો છે, અને રાત્રે 2 વાગે લુખાને ફ્લેટમાંથી કાઢી અને જાહેરમાં માફીનો વિડીયો પણ મુકાયો છે. જોયો છે બધાએ ગ્રુપમાં કે દરેક બેન દીકરી મારી મા બેન સમાન છે. હું ક્યારેય કોઈના ઘરમાં આવી રીતે જઈશ નહીં. મારો કહેવાનો મતલબ, આ સમસ્યા માત્ર પાટીદાર સમાજની નથી, આખા એ મોરબીની છે. પણ ગામમાં મોટું ખોયડું હોય, આપણે કહીએ કે લાલા બાપાનું મોટું ખોયડું કહેવાય, કાકા છગન બાપાનું મોટું ખોયડું કે એમ ગામમાં જેના મોટા ખોયડા હોય ને, એની પહેલી જવાબદારી છે કે ગામમાં ક્યાંય પણ ખોટું થતું હોય તો એનો અવાજ ઉઠાવવો જોઈએ. એ મોરબી આપણા બધાનું છે. મોરબી આપણા બધાનું હોવાના નાતે આ ગામમાં જ્યાં પણ ખોટું થતું હોય, નાના નાના સમાજોને મદદ કરવી એ મોટા સમાજ તરીકે પાટીદાર સમાજની ફરજ છે મિત્રો. અને દાંડિયાના ક્લાસના મિત્રો આવ્યા હતા કે તમે અમારા રોટલા ઉપર પાટું મારો છો. હમણાં મારે ટીવી ડિબેટમાં કહેવામાં આવ્યું કે રોટલા ઉપર પાટું મારો છો. મિત્રો, રોટલા ઉપર પાટું નહીં, તારા માથા ઉપર ધાર્યું મારવાની અમારી તૈયારી છે જો અમારી દીકરીઓ ઉપર આંખ ઊંચી કરે તો. જો અમારી બેન દીકરી ઉપર, હું જાહેરમાં લાઈવમાં કહું છું, સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર, અમારા સમાજ ઉપર, અમારા યુવાનો ઉપર, અમારા વડીલો ઉપર, અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ. બાકી અમારે કોઈની રોજી રોટી છીનવી નથી. એ મિત્રો મનોજભાઈ આવ્યા હતા, એને કીધું કે 27 દાંડિયા ક્લાસ છે અને 100 થી વધારે લોકોના પેટ એટલે કે પગાર છૂટે છે. અમે કીધું અમારે 270 ક્લાસીસ ચાલુ કરવા છે, 27 નહીં 270. પણ અમારી પ્રીમાઇસીસમાં, અમારી સોસાયટીમાં, અમારા સાર્વજનિકમાં, અમારી જગ્યા ઉપર તમારે શીખડાવવા આવવાનું છે, જેથી કરીને આવા લુખ્ખા તત્વો આપણી પ્રીમાઇસીસમાં આવે નહીં. કોઈનો વિરોધ નથી મિત્રો, દાંડિયાનો વિરોધ નથી, ગરબાનો વિરોધ નથી. વિરોધ માત્ર એ છે કે તમે ક્યાં જાઓ છો, કોની જોડે જાઓ છો, કેવી રીતે જાઓ છો અને કોની પાસે જાઓ છો, એનો વિરોધ છે મિત્રો. અને આ સમાજના યુવાનોને અને બેન દીકરીઓને ખબર ન પડે કે હું કેની દીકરી છું,
અહીંયા કેટલાય આગેવાનોના નીચા મોઢા થઈ જાય છે કેટલી વાર. એ આપણા દીકરાઓના કારણે, દીકરીઓના કારણે. અને વેસ્ટર્ન કલ્ચર એ અમેરિકામાં શોભે, અહીં મોરબીમાં ન શોભે. આપણે અમેરિકાની અનુકરણ કરીએ એ પોસિબલ છે? અહીંયા મારે માતા બહેનોને કેવું છે, ગરબા ક્લાસીસમાં 10,000 બહેનોના નામના નોંધણી થાય, પણ એ જ જગ્યાએ જો રસોઈની નોંધણી થાય કે રસોઈના ક્લાસીસ કરવાના છે તો 1% બેન નહીં આવે. હે, યા જો સીવણ ક્લાસીસની વાત આવે તો 5% બહેનો નહીં આવે. તો માત્ર કોકને જ દોષ દેવો એ પણ વ્યાજબી નથી. અંદરનો આત્મા પણ આપણે જગાડવો પડશે. અને હું તમને ટકોરી સાથે કહું છું કે આ લાઈવના માધ્યમથી કે આ વડીલો, યુવાનો તમને કહી નથી શકતા જાહેરમાં કે અંદર ખાને કે દીકરી આપણે આ શોભે નહીં, વહુ આપણે આ શોભે નહીં. તો તમે જુલવાણી કલ્ચર છે, તમે તો દેશી છો એમ કહીને વાદ અને વિવાદ થાય છે. બાકી કોઈની મજાલ છે કે આ ગામની અંદર તમારી અમે કોઈ ઊંચ આંખી કરીને જોઈ શકે, કે કોઈ તમારો હાથ પકડી શકે, કે તમારા રોડ ઉપર ઊભા રાખીને નંબર માગી શકે? પણ ક્યાંક ને ક્યાંક આપણે આપણો રસ્તો પણ ભૂલ્યા છે. એટલા માટે હું ટકોર કરું છું કે દાંડિયા ક્લાસીસ, ગરબા આપણે શીખવા જ છે, પરંતુ આપણા ફ્લેટ નીચે શીખવાના છે, આપણા સાર્વજનિકમાં શીખવાના છે. આપણે નવરાત્રી કરી શકતા હોય તો ફ્લેટના આયોજન ન કરી શકીએ? આપણી નજીકમાં કોઈ સ્કૂલ હોય તો એમાં ન કરી શકીએ કે 2 દીકરીઓ શીખડાવવા આવે? અને યુવાનોએ શીખવા હોય તો પુરુષો પાસે શીખવાના છે, અને દીકરીઓ શીખવાના હોય તો બહેનો પાસે શીખવાના છે. અને આ વાત તમને આ સ્ટેજ ઉપરથી કરવી પડે? સમાજ તમને આટલું આપે, આટલી દીકરીઓને ભણવાની વ્યવસ્થા કરી દે, આટલા ઉદ્યોગપતિઓ રાત ઉજાગરા કરીને આપણે રોજગારી પૂરી પાડે, આ એકે પટેલ જેવા 5,000-7,000 માં લગ્ન થઈ જાય એની વ્યવસ્થાઓ ઊભી કરે, જીપીએસ કરાવે, ઇન્કમ ટેક્સના ક્લાસ કરાવે, આટલું સમાજને આપવા છતાંય સમાજે આપણી કોઈ વાત માનવાની જ નહીં. આ અમારી ટીમ જેવના જોખમે આ લુખાઓ સામે લડે. આ ગામના 350 લુખા અમે બધ બીડી છે અને કાંઈ પોલીસ પ્રોટેક્શન લઈને નથી ફરતા. આમ છતાંય આ સમાજને અમારી વાત માનવાની જ નહીં. એક વાર વ્યાજે લઈ આવે તો બચાવી, બીજી વાર બચાવી, ત્રીજી વાર બચાવી, તો ચોથી વાર પાછો જુગાર રમે. સમાજે પણ સમાજના આગેવાનોની વાત માનવી પડશે, કારણ કે આ બધા આપવા વાળા છે એટલે તમારે માનવી પડશે. ખાલી સલાહ દેવા વાળા અહીંયા નથી બેઠા. સમાજને ઘર બહાર છોડીને કામ કરે છે. એકવાર કોક અહીંયા આગેવાનો છે ને એના ઘરે જઈને પૂછજો કે આગેવાન બન્યા છે તો ઘરની શું પરિસ્થિતિ છે. એમને આગેવાની નથી થતી, એમને સમાજનું કામ નથી થતું, એમને અહીંથી બોલાતું નથી. બહુ અઘરું છે. અને એવા સમયે સમાજ ખાલી ઈશારો કરે ને, આંખનો ઈશારો, આ એવો સમાજ છે ને ઈશારામાં સમજી જવાનો હોય કે અમને અમારો સમાજ શું કહેવા માંગે છે. કાંજીયા સાહેબ, સમાજને કેવું પડે. દાંડિયા ક્લાસ મેં આ મિત્રોને કીધું આપણે બંધ કરાવવા નથી જવા, આપણે સમાજને અપીલ કરવાની હોય. અને હું આ સમાજને અપીલ કરું છું કે સમાજના શ્રેષ્ઠીઓ તમને એક ઈશારો કરે ને, ખાલી એક ઈશારો, ત્યારે તમારે સમજી જવાનું કે સમાજના મોરબીઓ તમને શું કહેવા માંગે છે. માત્ર બહેનોને નથી કહેતો, યુવાનોને કહું છું, અહીં ઉભા ના. કોઈ શોર્ટકટનો રસ્તો છે જ નહીં પૈસા બનાવવાનો. તમારો હાંઠિયા તરીકે ઉપયોગ થાય છે. અને જેની પાસે સાયકલો નહોતી એની પાસે મર્સિડીઝ છે, અને તમે બધાએ 5-5 વીઘા વેચી છે. એટલે સમાજના યુવાનોએ અમારે આ મંચ ઉપરથી કેવું પડે કે કયા પાનના ગલે તમારે ઉભું રહેવું, કયા પાનના ગલે પાન ખાવું, એ અમારો વિષય છે. આપણને એટલી ભાન ન હોય કે મારે કઈ ચાની કેટલે ઉભું રહેવું પડે, કયા પાનના ગલે ઉભું રહેવું પડે, કયા શું હાલે છે. મિત્રો, મારે કહેવાનું તમને ઘણું બધું છે, પણ સમયની પાબંદી છે. હું એ કહેવા માંગુ છું કે તમારી પાછળ આજથી એક પ્રણાલીઓ અહીંયા ઉભા છે, એટલા બધા મિત્રો બેઠા છે, બધા મિત્રો, કે તમારે કોઈના બાપથી બીવાનું નથી મિત્રો. અને તમે દુનિયાની સૌથી મોટી ભૂલ કરી હોય, આ દુનિયાની સૌથી મોટી ભૂલ કરી હોય તો પણ અમે તમને સાથ આપવા માટે તૈયાર છીએ. શરત માત્ર એટલી છે કે તમારે તમારા મા બાપને અને તમારા પરિવારને કહી દેવાનું કે મારાથી આ ભયંકર ભૂલ થઈ ગઈ છે, સાચું કહી દો. એટલે કોઈ વિષય નથી. હું ઘણી જગ્યાએ મનોજભાઈ કહું છું, સુખા કાકા, કે 10 કરોડનું દેણું થઈ ગયું હોય ને એટલે 2 જણાને કહો ને એટલે 2.5 કરોડ થઈ જાય. 10 જણાને કહો એટલે કરોડ થઈ જાય. એ મને વિચારો કે આનું ગદનાનું ભરશું કેવી રીતે. તમે આત્મહત્યા કરી લ્યો, પરિવાર રખડી પડે,
મિત્રો, દુઃખ એ વાતનું છે કે આ સમાજના યુવાનોને ગમે તે પરિસ્થિતિમાં ગમે ત્યાંથી કાઢી લેવા તૈયાર છીએ, પણ છેલ્લા 6 મહિનાની અંદર 3 યુવાનોએ આત્મહત્યા કરી છે. એનો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. તમને આત્મહત્યા કરવા કરતા એકવાર અમારી પાસે આવો, અમે તમને જાહેરમાં ગેરંટી આપીએ છીએ કે તમારી વાત કોઈ પાસે નહીં થાય. ડાબા હાથે કામ કરશું તો જમણા હાથને ખબર નહીં પડવા દઈ, એટલો વિશ્વાસ રાખજો. 700 થી 800 લોકોના કામ કર્યા છે. કોઈ દિવસ કોઈનું નામ લીધું? જાહેરમાં કોઈનું નામ ઉછાળ્યું? તમને વિશ્વાસ આપીએ છીએ. અને એમાં કરોડપતિથી લઈ અને સામાન્યમાં સામાન્ય પરિવારના લોકો આવ્યા છે, અને એનું કામ બધા જ આગેવાનોનો ઉપયોગ કરીને બધાનો સહયોગથી કર્યું છે. મારી એકલાની દેન નથી. અને કોઈને મનમાં ફાંકવું હોય કે હું સમાજથી મોટો છું, સમાજથી આગળ છું, મારે સમાજની જરૂર નથી, તો એ બિલકુલ વાત ખોટી છે. આજે હું હોય કે કોઈ પણ હોય આગેવાન, સમાજ પાછળ હોય તો જ આગેવાન છે ને, તો જ નેતા છે. જેનો સમાજ સાથે ન હોય, જે સમાજ જેની સાથે ન રહે, એ આગેવાન કે નેતા રહેતો નથી. એટલે તમારા બળબુદ્ધા ઉપર આવડી મોટી લડાઈ લડવા નીકળ્યા છીએ, તો તમારી પણ ફરજ છે કે સાથ અને સહકાર આપવો જોઈએ. મિત્રો, રાત્રે 11 વાગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ઉભા રહીને એક મેસેજ કરવામાં આવે અને તમે 500 થી 700 મિત્રો ત્યાં ગાડી લઈને પહોંચી જાઓ, આ સમાજની તાકાત છે આપણી. અને આ તમારે કરવું પડશે, કારણ કે તમારી પાસે જ લૂંટવા જેવું છે લૂંટારાઓને. તમારી પાસે લૂંટવા જેવું છે લૂંટારાઓને. અને હું ફરીથી કહું છું કે આ લૂંટારાઓ આપણામાં પણ છે અને બીજાનામાં પણ છે અને બધેય છે. હું ક્યારેય આ લડાઈની અંદર જ્ઞાતિ જાતિ ધર્મને જોતો નથી. મેં હમણાં જ એક જગ્યાએ કીધું કે 4 રોમિયો પકડાય દીકરીની છેડતી કરતા, એમાંથી એક પટેલ હોય તો શું એને જવા દેવાનો? સૌથી વધારે એને મારવાનો. કે તારા સંસ્કારમાં શું ખામી પડી કે તારે આ દીકરીની છેડતી કરવી પડી? આ નિયમ, આ સિસ્ટમથી સમાજનું કામ કરવા નીકળ્યા છે. અને સમાજની એવી તાકાતવાળી કેટલી દીકરીઓ છે કે જે ઘણું બધું કરી શકે એમ છે. આપણે કોઈને 4 દિવાલમાં ગોંધી રાખવા પણ નથી માંગતા. તમારા ફ્રીડમનો પૂરેપૂરો અમે સન્માન અને સત્કાર કરીએ છીએ, પણ એટલું ચોક્કસ અપીલ કરીએ છીએ કે આ સમાજને નીચું જોવું પડે. આ સમાજને, કાનાભાઈ, આપણે આજે પદ્ધતિ મુજબ હાલીએ. માઇક હંમેશા માટે મારો નિયમ છે કાનભાઈ કે નક્કી કરેલા સિવાયના લોકોને તમે દો એટલે વિષય બગડે, વાત બગડે અને આખી સિસ્ટમ બગડે. આપણે બીજો કાર્યક્રમ આથી મોટો કરશું અને એમાં 4 બહેનોને અગાઉથી વિષય આપશું અને બહેનો બેસે ને આપણે બધા નીચે બેસું. એટલે મારો કહેવાનો મતલબ કે તમારે સમાજની આબરૂ જાળવવી પડશે. આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ સંપૂર્ણ બંધ થવા જોઈએ. આપણે જાય જ નહીં તો ભલે ચાલુ રાખે, એમાં કોણ ભોજીઓ ભાઈ જાય એને શું પોહાય? અને જે લોકો ભાડે આપે છે કે નિઃશુલ્ક આપે છે, એને પણ મારી વિનંતી છે કે જ્યાં સમાજને નુકસાન કરતી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એવા ભાડાને કે એવું નિઃશુલ્કપણું કે એવું દાનવીર થવાની કાંઈ આપણે જરૂર નથી. અને મારે એક ટકોર એકે પટેલ આજે એ કરવી છે, એકે ભાઈ, કે આજે મોટો મારો મેરામણ છે ત્યારે કે આ ઉદ્યોગપતિઓને, આ આગેવાનો, તમારે પણ એ જોવાનું છે કે તમારે કોને દાન દેવું ને ક્યાં દેવું ને કેવી રીતે દેવું. અહીંયા ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો. અહીંયા 25,000 કરોડના કામ સમાજના કરવાય તોય બાકી છે. એટલું મોટું કામગીરી બાકી છે. ત્યારે આપણે કોઈ આવીને હારી હારી વાતો કરે કે ઓહો તમારો તો ઉદ્યોગ આમને તેમને ફલાણું ઢીકડું, એટલે એના માટે લાખો રૂપિયા વેરી નાખી પછી જાય તો આપણે ઓળખે નહીં ક્યાં ના છો ને કોણ છો. એટલે પેલા આજે આગેવાનોને પણ વિનંતી છે કે આ સમાજને થાય એટલી મદદ કરે, ટેકો કરે. અને આ મુહિમ આખી જે ઉપડી છે એમાં મારી 2 વાત કરીને મારી વાત પૂરી કરવી છે. બેનો 2 જ મિનિટ બેસી જાઓ. હું એવું ઈચ્છું છું કે જો આ કલ્ચરમાં થી આપણે બહાર નીકળવું હોય, આ ડિસ્કો દાંડિયામાંથી બહાર નીકળવું હોય તો આપણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવું પડશે. આપણા ગામડાના ગરબાને પ્રોત્સાહન આપવું પડશે, આપણા શેરી ગરબાને પ્રોત્સાહન આપવું પડશે. અને સોસાયટીમાં, એપાર્ટમેન્ટમાં નક્કી કરી નાખો કે આખા એપાર્ટમેન્ટમાં જેટલા પરિવારો રહે છે ને એક જ દિવસ મોટી ગરબીમાં જવાની છૂટ, બાકી સોસાયટીમાં ફરજિયાત રહેવાનું. તો ઓટોમેટિક આવા દૂષણો બંધ થઈ જશે. અને બીજી આ મુહિમ, આ ડિસ્કો દાંડિયાની, આ મોરબીથી શરૂ થઈ છે અને આખા ગુજરાતમાં
આનું અનુકરણ આવતા દિવસોમાં થવાનું છે. મેં જેમ કીધું એમ કે આ સમાજ ક્યારેક ભૂલમાં કાંઈક પકડી લઈએ તો એને તરત છોડી દેતા પણ આવડે છે. એટલે સારી વાત આપણે સ્વીકારશું, ખરાબ વાતનો હંમેશા બહિષ્કાર કરશું. હંમેશા માટે સમાજમાં જાગૃતતા રાખવી જોઈએ. માનો કે અહીંયા ક્રાઇમ ન થાય, ચોરી ન થાય તો પોલીસને એમ કહી દેવાય ઘરે વહી જાવ તમે, હમણાં ચોરી નથી થતી. ના, એવી રીતે આ સમાજના આ યુવાનો છે ને એ સૈનિકો છે. આ બધાય એ મોટરસાઇકલ લઈને આવશે, તમે કહેશો ત્યારે સુકા કાકા હીચો હીચો કરવા, કોઈ ત્યાં પહોંચી જવા, તોડફોડ કરવી તો અહીંયા. એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા, એને પણ સમાજે સ્વીકારવા પડશે. આ તકે મારી ટકોર છે કે કોકના ટાટિયા ભાંગી નાખવા હોય, ભલે કેસ થાય, જબરદસ્તી જેલમાં રહેવું પડે, અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી. આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને એ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે, તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે. અને અમારી પાસે આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે, પુષ્કળ. એવા કેટલાય છોકરાઓ છે કે ઘર સંભાળી લેજો અને જેલમાંથી છોડાવી લેજો. જો તમને કાયદો રમતા આવડતું હોય તો અમને પણ કાયદો રમતા આવડે છે. એટલે અમને મહેરબાની કરીને અમારી મર્યાદા ન મુકાવો. અમારું માન સન્માન છે, અમારા સંસ્કારો છે, અમારું જે મોટપણું છે એને તમે ડિસ્ટર્બ કરવાની કોશિશ ન કરો. આવા લુખા આવારા રોમિયો આખા મોરબીમાં 0.000.1% હોય. બસ આ એના માટે આપણે એકત્રિત થયા છે. અને એ બધા સ્થાનમાં સમજી જાય કે આવતા દિવસોમાં કોઈ પણ પ્રકારનું, કોઈ પણ સમાજની બેન દીકરીને, કોઈ પણ સમાજના નાના મોટા માણસોને, પાટીદાર સહિત જો હેરાન પરેશાન કરશો તો આગેવાનો, આ ટીમ તમારા માટે કાયમ માટે ઊભી છે. હજી આપણે ટીડી પટેલને સાંભળવાના છે, કોઈ સ્થાન છોડીને જાશે નહીં. હું ટીડી પટેલને આભાર વિધિ સાથે મંચ ઉપર આમંત્રિત કરું છું. આભાર વિધિ સહિત પોતાની વાત રજૂ કરે ટીડી પટેલ.